હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે લઈને આવીશું શુભ પ્રસંગમાં બને તેવું પૂરી સાથે ખવાય તેવું એકદમ સ્વાદિષ્ટ રસાવાળું બટાકાનું શાક। આ શાકનો લાલ ચટક રસો એટલે કે મસાલેદાર અને સુગંધ એવી કે એકવાર ખાશો તો વારંવાર બનાવશો। કે શુભ પ્રસંગ કે કોઈ પણ જન્મદિવસ હોય તો પણ તમે આ રેસિપીને બનાવી શકો છો। તો ચાલો આ રેસિપી શરૂ કરતાં પહેલાં તો હું તમને એના માટે એક કઢાઈ લઈ લઈશું અને એની અંદર વઘાર કરીશું। આપણે હિંગ અને જીરાનો વઘાર કરી સાથે મીઠા લીમડા નાખી અને બટાકા અહીંયા મેં 2 નંગ મોટા એવા લીધા હતા। ત્યારબાદ હવે આપણે આ બટાકાને સારી રીતે આપણે વઘાર કરી સાથે મીઠું અંદર ઉમેરી દઈશું। તો આ બટાકાનું શાક એટલું સરસ બને છે કે તમે કોઈ પણ પ્રસંગમાં તમે આને પૂરી સાથે ખાવા માટે તમે આને બનાવી શકો છો। તો આ શાક તમે ઘરે જ તૈયાર કરી શકશો કોઈ પણ પ્રસંગમાં ખાવા માટે। સાથે આપણે લીલા મરચાં પણ અંદર ઉમેરી દઈશું। તો આવી રીતે હવે થોડીવાર આપણે બટાકાને ચડવા દઈશું અને જો થોડું તમારે એવું હોય તો પાણી નાખવું, પણ અહીં અત્યારે મેં પાણી નથી નાખ્યું, એને તેલમાં જ આપણે એને ચેડવી લેવાના છે। તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસિપી। તો આવી રીતે બટાકા ચડી જાય પછી આપણે એમાં ટામેટાં અહીંયા મેં તમારે વધારે પસંદ હોય તો તમે વધારે ટામેટાં લઈ શકો છો, પણ આજે આપણે બિલકુલ લસણ કે ડુંગળી વગર આજે આપણે બનાવવાના છે અને બિલકુલ આપણે રસાવાળું શાક। તો આવી રીતે હવે મસાલા આપણે ઉમેરી દઈશું। બટાકા ચડી ગયા છે આપણા 50% જેવા। તો હળદર લીધી છે, ધાણા પાવડર લીધો છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે। ત્યારબાદ ધાણા નાખીને હવે આપણે આ શાકને સારી રીતે ચલાવી દેવાના છે। તો આવી રીતે શાકને બનાવવાથી શાકનો ટેસ્ટ તો એટલો સરસ લાગે છે। તો હવે આપણે શાકને સારી રીતે ચલાવી દઈશું અને હવે આપણે જોઈતો એવો રસો કરવા માટે આપણે પાણી લઈશું। જો તમને આ રેસિપી પૂરી સાથે ખાવાય તેવું રસાવાળું બટાકાનું શાક ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સ્વાદિષ્ટ રેસિપી માટે ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, તેથી તમને આવનાર રેસિપીનું તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે। તો આવી રીતે આજે આપણે બનાવ્યું છે પૂરી સાથે ખવાય તેવું લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું શાક રસાવાળું। તો હવે આપણે શાકને થોડી વાર માટે ઢાંકી દીધું હતું અને હવે આપણું રસાવાળું બટાકાનું શાક તૈયાર છે। તો હવે તમે જોઈ શકો છો શાક પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે એને આપણે થોડીવાર માટે હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ કરવા માટે તૈયાર છે। તો આટલો રસો આજે આપણે બનાવ્યું છે પૂરી સાથે ખવાય તેવું। જો તમારે ગળપણ બનાવવું હોય તો તમે ગળપણ પણ બનાવી શકો છો, પણ અત્યારે મને ગળપણ નથી ભાવતું તો ગેસ બંધ કરી દીધો છે અને તમારે ખાટું મીઠું કરવું હોય તો તમે ખાટું મીઠું પણ કરી શકો છો। તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે, ધાણાનો ઉપર છંટકાવ કરી દીધો છે। તો તૈયાર છે આપણું લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગમાં બને તેવું રસાવાળું શાક। તો હવે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બાઉલમાં બતાવું છું। તો કોઈ પણ જમણવાર હોય ને તો તમે આ રીતે જમણવાર તમે બટાકાનું શાક સામેલ કરી શકો છો। તો તૈયાર છે। જો તમને મારી રેસિપી ગમતી હોય ને તમે હજી સુધી મારી ચેનલને લાઈક નથી કર્યું તો કરી લો। જય શ્રી કૃષ્ણ।